જે લોકોને ઊંઘમાં નસકોરા બોલવાની આદત છે, ખરાટા લેવાની આદત છે, દેશી ગામઠી ભાષામાં કહીએ તો નાક ગરડવાની આદત છે, આવી પ્રોબ્લેમ ક્યારે થાય તો કે જ્યારે આપણે સૂઈએ છીએ ત્યારે આપણે ગળાનો પાછળનો ભાગ છે તે સાંકડો થઈ જાય છે અને તેના કારણે ઓક્સિજન સાંકડી જગ્યાએથી પસાર થાય છે, તેથી આપણી પાછળની પેશીઓ છે તે વાઇબ્રેટ થાય છે અને આપણા નાકમાંથી આવા વિવિધ પ્રકારના અવાજો નીકળે છે જેને નસકોરા બોલવાની આદત કહેવામાં આવે છે. તો ઘણા બધા લોકોનો મને પ્રશ્ન આવે છે, મને મેસેજ આવે છે કે મારા પાર્ટનરને નસકોરા બોલવાની આદત છે, નાક ગરડવાની આદત છે, ખરાટા લેવાની આદત છે, તેના કારણે અમને સૂવામાં પણ પ્રોબ્લેમ થાય છે, અમારી ઊંઘ પણ સારી રીતે અમે નથી લઈ શકતા. તો તેના માટેનો કોઈ દેશી ઉપચાર છે તો તેના માટેનો એકદમ બેસ્ટ દેશી ઉપચાર તમારી સામે રજૂ કરું છું. જે લોકોને નસકોરા બોલવાની આદત હોય છે, ખરાટા લેવાની આદત હોય છે, તે લોકોને શું કરવાનું છે, 5 થી 6 તમારે એલસી લેવાની છે, તેનો તમારે ભૂકો કરી પાવડર જેવું તૈયાર કરી લેવાનું છે અને આ પાવડર છે તે તમારે અડધા ગ્લાસ ગરમ પાણીમાં મિક્સ કરી રાતના સૂતા પહેલા તમારે આ વસ્તુ પી જવાની છે. રેગ્યુલર તમે આ વસ્તુ ચાલુ કરી દેશો એટલે તમારી જે નસકોરા બોલવાની આદત છે, ખરાટા બોલવાની આદત છે, નાક ગરડવાની આદત છે, તે તમે છે હંમેશા માટે છોડી દેશો.